હરિ બોલો પૂજેશ્વર મહાદેવની. એ મેં અહીંયાથી જય બોલાવી, તમારે પણ બોલવાની છે. ફરાળ કર્યું એટલું પાછું મહાદેવજીને આપવાનું છે. બોલો પૂજેશ્વર મહાદેવ. सुमिरन के सुध लेत है जब भीड़ पड़ी गजराज, पण जाको जग में को नहीं, वाको बड़ो गरीब नवाज, जाको जग में को नहीं, वाको बड़ो गरीब नवाज। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। इष्टदेव भगवान श्री कृष्ण नारायण આજે
શ્રાવણ મહિનાનો બીજો સોમવાર આપણે બધા પુંજેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે બીજા સોમવારની મહાદેવજીને સાધના રૂપી પુષ્પ અર્પણ કરવા માટે આપણે બધા ઉપસ્થિત થયા છીએ. આજે બીજો દિવસ એના આપણને બધાને સંદર્ભમાં આશીર્વાદ દેવા માટે પૂજ્ય મહામંડલેશ્વર 108 સંત શિરોમણી શ્રી ઘનશ્યામદાસજી બાપુ બાબરાથી પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. એમની સાથે સાથે આપણા કરુણાશંકર દાદા પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રીના મોટા ભાઈ છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. પૂજ્ય રાજેશ ગુરુજી દાણુથી પરિવાર સાથે પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમનું પણ સ્વાગત કરીએ. અમારા ધુંધલવાડીના જ પૂંજાવે ગૌશાળા એમના દામોદર પ્રભુજી અને એ પણ એમના પરિવાર સાથે પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. અને સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસ, હું પોતે અમે પણ પધાર્યા છીએ તમારી સાથે સાથે આ ભજનનો લાભ લેવા માટે. ખાસ મુંબઈથી મોંઘેરા મહેમાન અમારા વિનુભાઈ પોપટ, રાજ પોપટ એ છે. એમની સાથે અરવિંદભાઈ તથા વિજયભાઈ, અનિલભાઈ, મુકેશભાઈ માધવાણી અને ભોલાભાઈ, આ બધા ભક્તો ઠેઠ પધાર્યા છે. કેટલી લાંબી લાંબી યાત્રા કરીને આવ્યા છે ખબર છે? મુંબઈનો પ્રવાસ કરવો એટલે વિદેશના પ્રવાસ જેવું થઈ ગયું છે. એટલા ખાડા, મુસીબત, ટ્રાફિક, એની વચ્ચે આવવું, શ્રદ્ધા રાખીને આવવું એ બહુ મોટી વસ્તુ છે. એટલે જોરદાર તાળીઓથી વધાવો. એમના વેવાઈ આવ્યા છે પ્રમોદભાઈ, એને પણ જોરદાર તાળીઓથી વધાવો. એણે સૌથી વધારે તપસ્યા કરી છે. ભિવંડીથી પાછું ખટારામાં આવ્યા. સાહેબ, આપણને બહાનું જોતું હોય ને ન આવવાનું તો ઘણા બધા બહાના મળી જાત કે ભાઈ હું ગાડી મારી નથી આવે, એમને ટ્રાફિકમાં છું અને ભલાણું છે ને આ છે ને. પણ એ મહાદેવજીની ભક્તિ અને વિનુભાઈ અને અશુભાઈ શેઠ એના પ્રેમના આધારે એ ખટારામાં તો ખટારામાં પણ આવીને અહીંયા ઉપસ્થિત થયા. જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. અહીંયા પ્રમોદભાઈ પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અમારા દાણુના પ્રખ્યાત ભગીરથભાઈ તથા એમના સાથે ધર્મપત્ની હિનાબેન એ પણ પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવીએ. સાથી કલાકારો આજે જે આપણે માણવાના છે જેમને, એ ભાગ્યેશભાઈ વાળા સાહિત્યકાર અને હાસ્ય કલાકાર, એમનો આજે આપણે બધાએ લાભ લેવાનો છે. હરિભાઈ કવા સંતવાણી, એટલે આજે બેવડો લાભ મળવાનો છે. હાસ્યરસનો પણ લાભ મળવાનો છે, હરિભાઈનો પણ લાભ મળવાનો છે. અને સાથે સાથે એમના જ મિત્ર શાંતિભાઈ પંચાલ ભજનિક છે, બહુ સારા, એ ગણેશ વંદના કરવાના છે, ગણપતિજીની સ્થાપના એ કરવાના છે. એમનો પણ આપણે બધાએ લાભ લેવાનો છે.
એમની સાથે સાથે તબલામાં છે રમેશભાઈ અને ભાવેશભાઈ ચૌહાણ, જોરદાર તાળીઓથી વધાવો. બેન્જો ઉપર વિપુલભાઈ, એમને પણ તાળીઓથી વધાવો. મંજીરા ઉપર દિનેશભાઈ, મંજીરાના માણીગર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આપણને બધાને જે કેદ કરવાના છે, કે જે વર્ષો સુધી જે અજર અમર કરી દે, એના જેવું આ ઇન્સ્ટ્રુમેન્ટ. એ વિડીયોગ્રાફર યશ કીર્તને બોઈસરથી આવ્યા છે, જોરદાર તાળીઓથી વધાવો. યુટ્યુબ લાઈવ કરવાના છે. એ સાઉન્ડ ઉપર અરુણ સાઉન્ડ બોઈસર, જોરદાર તાળીઓથી વધાવો. અને પિયુષભાઈ અને સાત દીવે એ એની સરનેમ છે, હા પ્રોપરાઇટર છે એ, જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. આજનો જે આ પરિવાર આપણે જે આનંદ લઈ રહ્યા છીએ અને લેવાના છીએ, એ અમારા શેઠ શ્રી અશુભાઈ અને ચંદ્રકાંતભાઈ, નિકુંજભાઈ, ખુશ, અને અમારો નાનો કલાકાર અમારો હમણાં અહીંયા જ હશે, અક્ષત સાહેબ. ઘણી વસ્તુ છે ને, મોરના ઈંડાને જેમ ચિતરવો ન પડે ને, એમ અમારા ચંદ્રકાંતભાઈનો એ અક્ષત એટલો એક્ટિવ બધી બાબતમાં. પાછું એવું નહીં કે આ બાબતમાં, જેમ બધી જ બાબતમાં એક્સપર્ટ જે છે કહેવાય બધામાં, એને પણ અને સમગ્ર પરિવાર અમારો હોટેલ જલારામ કાઠિયાવાડી પરિવાર, એમને પણ એ પણ બધા પધાર્યા છે. એમને પણ દાણોથી, અમારા ધુંધલવાડીથી અનેક મહેમાનો પધાર્યા છે. સર્વનું અહીંયા સ્વાગત કરીએ છીએ. આજનો પ્રોગ્રામ, આજે બીજું સોપાન સોમવારનું મહાદેવજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. આ પૂંજેશ્વર મહાદેવ 17 વર્ષથી બેઠા બેઠા આપણને આશીર્વાદ આપે છે. એમની અમિત દ્રષ્ટિ આપણા બધા ઉપર છે, એના કારણે આપણે સુખી બેઠા છીએ અહીંયા. અને અમારા કવિ કહે છે, જો ભગવાનની કૃપા ન હોય તો ભજન થાય નહીં. એટલે શું કહે છે, દાન અલગારી લખે છે તખતદાન રોહડિયા, કે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે મારા રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે ન દાણા રે. તો દાન અલગારી કે આળસુ થઈ નાવાય ખૂખોવું રે જીવે જીવે મોજ મારેવું બસ મોજ મારેવું રે. ખાલી મોજ મજા ખાણી પીણી એમ નહીં કવિ કે, તો શું કરવું? તો કે અગમ ગોચર અલગ ધણીની ભાઈ ખોજ મારેવું રે જીવે જીવે મોજ મારેવું બસ મોજ મારેવું રે. અગમ અગોચર અલખનો ધણી એની ખોજ કરતા રહેવું. જેણે આપણને મોકલ્યા છે એની ખોજ કરતા રહેવી. હે ભગવાન, તે અમને મોકલી દીધા, આટલી સ્વતંત્રતા આપી. એક એક ક્ષણે જેમ બાપાની પરમિશન લેવી પડે, ઘરનો બાપ હોય એની પરમિશન લેવી પડે, એમ જો ભગવાનની વાતમાં પરમિશન લેવા જવી પડી હોત અને એપોઇન્ટમેન્ટ જ ન મળતી હોત તો કરત શું? પણ પરમાત્માએ મને તમને સર્વ પ્રકારે આઝાદી આપીને આ પૃથ્વી પર મોકલીને મારા તમારા માટે સૃષ્ટિનું સર્જન કર્યું. સાહેબ, એને રહેવું નથી, એને ગાડી નથી જોતી, એને આપણી લાડી નથી જોતી, એને વાડી નથી જોતી, એને કાંઈ નથી જોતું. મારા તમારા માટે આ બધું સર્જન કર્યું ને હાચવીને જો એનો ભગવાનનો કૃપાનો પ્રસાદ સમજીને જે સમજી અને જીવે છે, એના માટે આ સુખદાયક દુનિયા છે. ઘણા કે કળિયુગ આવી ગયો, એ તો તારામાં. જેને સારી રીતે જીવવું છે એનામાં કળિયુગ આવતો નથી.
જે ભગવાનના થઈને જીવે છે, પરમાત્માના થઈને જીવે છે, જેને નીતિ નથી મૂકવી ને એને ક્યાંય દુઃખ નથી. જે નીતિ વગર જીવે છે એને તકલીફ 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 છે. હે એમ આનંદમાં રહી, મોજમાં રહી અને પ્રભુનું ભજન કરીએ. આજનો દિવસ આનંદમાં રહેવાનો છે અને વધારેમાં વધારે મારા કરતાં પણ વધારે આપણને ભાગ્યવેશભાઈ એના હાસ્યનો લાભ મળવાનો છે. હસવું તો બહુ અઘરું છે. એ તો આવે તો આવે, નકર આવે નહીં. એક જણાને એટલા બધા જોક્સ બોલ્યો, એટલા બધા જોક્સ બોલ્યો કે મેં કરીને દાંત ન કાઢે. ઓલો કે કેમ એટલે દાંત નથી કાઢતો? તો કે હું કરો દાંત કાઢું. તો કે કાં? તો કે મારું ખિસ્સું કપાઈ ગયું. હવે એમાં ખિસ્સું કાપવામાં અમે નહોતા. હે એટલે એ તો ખુશી હોય, પરમાત્માની કૃપા હોય તો આવે. તો એવો આનંદ આપણે કરીએ. એ પહેલાં હું શાંતિભાઈ પંચાલને વિનંતી કરું કે એવા ગણપતિ બિરાજમાન કરો જમણી સૂંઢના કે અમને આનંદ આવી જાય અને બધાની અંદર ભજનો ઉતરે. એવી શાંતિભાઈ પંચાલને હું આજનો દોર સોંપું છું. જોરદાર તાળીઓથી વધાવો શાંતિભાઈ પંચાલ. હલો, પહેલાં તો હું વિનુભાઈ સદગુરુવાળામાં એમનો ખાસ આભાર માનું છું કે એમને આ ધરતી દેખાડી અને આ મહાદેવજીના દર્શન કરાવ્યા. એ નિમિત્ત બને છે. એટલે નિમિત્ત બનવું એ બી મોટું કામ છે. બરાબર છે. કોણ માણસ ક્યારે ક્યાં ગાવા જાય, ક્યાંય કમાવા જાય, એના નિમિત્ત હોય છે. એટલે હું એમનો દિલથી આભારી છું, નિર્દોષ ભાવે. પણ તો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ દાદાની સ્થાપનાથી આપણે કરીએ. સદગુરુ ગણપતિ શારદા ત્રણેય નમન કરવાના સ્થાન. અવિચળ વાણી આપજો, ગુણ ગાઉં દિવસ ને રાત. સરસ્વતી સુર દીજીએ અને ગણપતિ દીજીએ જ્ઞાન. બજરંગી મહાબળ દીજીએ, સદગુરુ દીજીએ શાન. गुणपति गुण आगे रहो, दोई कर जोड़े दास. सदा सर्वदा समर्था विघन न आवे पार. દુંદાળો દુઃખ ભંજણો અને સદાય બાળાવે.
પ્રથમ કોને સમરીએ એવા ગૌરી નંદ ગણે. મૂળ મહેલમાં આ મૂળ મહેલમાં વસે ગુણેશા. મૂળ મહેલમાં વસે ગુણેશા એ ગુરુ ગમશે ગમપાતા. ગણપતિ દાતા मेरे दाता એ તમે ભાંગો મારા દિલડાની ગાતા. એ તમે ખોલો મારા એ તમે ખોલો મારા રુદિયાના તાળા. जाता गणपति दाता मेरे दाता. ધૂપ દીપ ને એ કરવારતી બાપાની. ધૂપ દીપ ને આજે ધૂપ દીપ ને કરવારતી. ધૂપ દીપ ને गणपति दाता मेरे दाता. એ તમે ભાંગો મારા દિલડાની ભ્રાતા. તમે ખોલો મારા ખોલો મારા ખોલો મારા રુદિયાના તાળા. दाता गणपति दाता मेरे दाता.
હે જી જી તીર્થાન ને અમીરસ ભોજન એ જી ગણપતિ લાડો પાતા गणपति दाता मेरे दाता રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ આની પૂર બાજે 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 રૂમ ઝુમ ની પૂર બાજે એવા મરતીવા મુજ પાતા ગણપતિ દાતા એવી મધુરી ચાલ ચલતા ગણપતિ દાતા મેરે દાતા તોરલ પરી એમ બોલ્યા ખડિયા બાબા તોરલ પરી એ જી બોલ્યા ખડિયો એ જી મર જીવા મુજ પાતા मेरे दाता તમે ભાગો મારા દિલડાની દાતા એ તમે ખોલો મારા પિયાના તારા એવા દુઃખ દારિદ્ર મટી જાતા મેરે દાતા शिव समान कोई दाता नहीं शिव समान कोई दाता नहीं विपत विदारण हार
અબલજિયા મોરી રાખ્યો નંદી કે અજવા अरे सुन ले पुकार मेरी सुन ले पुकार मेरी वो डमरू बजाने वाले अरे सुन ले पुकार मेरी जाने वाले अरे बिगड़ी सुधार मेरी बिगड़ी सुधार मेरी वो डमरू बजाने वाले अरे गजराज ने पुकारा ये चढ़ के गरुड़ सिधारा गजराज ने सिधारा ये गरुड़ ने सिधारा अरे गुरु को मार के उगारा गुरु को मार उगारा वो डमरू बजाने वाले अरे सुन ले पुकार मेरी अरे डमरू बजाने वाले सुन ले पुकार मेरी अरे सुन ले पुकार मेरी सुन ले पुकार मेरी डमरू बजाने वाले सुन ले पुकार मेरी डमरू बजाने वाले हेलो મજા આવી પહેલાથી વગાડી દીધી પણ ખૂબ મજા આવી ખૂબ આનંદ થયો હરિભાઈ ગણપતિજી બહુ સરસ સ્થાપના કરી શાંતિભાઈ હરિભાઈ આ બાજુ બેઠા હવે આપણે જેના માટે આજે આજનો જે પ્રોગ્રામ અમારા ભાગ્યેશભાઈ વાળા સાહિત્યકાર અને હાસ્યકાર અમે એમનો એકવાર આપણા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધુંધલવાડી હળદપાડા બાંધન ત્યાં લીધેલો ખૂબ મજાના જુવાન છે યંગ છે સારું એવું સાહિત્યનું પણ અને હાસ્યરસનું પણ ગમ્મત સાથે જ્ઞાન આ મેળ કરે છે એટલે તમે સમજી રાખજો મને એક જણો કહેતો હતો કે આ ઘરેથી મેળ કરીને આવતા જ મેં કીધું ઘરે નથી એટલે બહાર નીકળે છે નકર પણ એ નહીં મેળમાં લેવું બરું જરૂરી છે આ માણા એ તો મેળમાં રહેવું જ પડે પણ વાદ્યને મેળમાં રાખવું પડે તો હું ભાગ્યેશભાઈને વિનંતી કરીશ કે આવો હું કહેતો તો એ કે અમારા લોક સાહિત્યનું હાસ્ય એટલે માં ને દીકરી સાંભળી શકે બાપ ને દીકરી સાંભળી શકે ગુરુ અને શિષ્ય સાંભળી શકે બાપ ને દીકરો સાથે બેસીને સાંભળી શકે એવું પવિત્ર અમારું લોક સાહિત્યનું હાસ્ય બાકી આજનો સમય આપ બધા જાણો છો પરિચિત છો મારા કરતાં વધારે વિદ્વાન છો બધાય
હા, મને એક જગ્યાએ કીધું ઉપર શું કરવા બેહાડે, એમ ઉપર એટલા માટે બેહાડે, તમે ત્રાજવું હોય, ત્રાજવું જોયું હશે, જેમાં વજન હોય ને એ હેઠે હોય, ખાલી હોય ને એ બધા માથે બેહે. પણ એક વ્યવસ્થાનો પાઠ છે, તમને બધાને દેખાય ને અમને બધાને દેખાય એટલા માટે. આવો આગળ આવો, આવો. ઘણા મહેમાનો આવ્યા છે જેને પોતપોતાના પગ હાજા નરવા હોય, કમર હાજી નરવી હોય, એનો આમ દેખાય એવું ખબર કેમ પડે કે આની કમર ને બધું પગ ને બધું સ્વસ્થ છે. નીચે બેસે ને તો ખ્યાલ આવે કે હજી જુવાન છે એમ. તો જેને જેને ફાવતું હોય અને નીચે બેસી શકતા હોય એ વડીલો માટે ખુરશી ખાલી રાખજો, એટલે વડીલો પણ એનો શાંતિથી સાંભળી શકે. તો હવે આપણે આગળ વધીએ. ભાગ્યેશભાઈ વારા, જોરદાર તાળીઓથી વધાવો. તમારી તાળી અને તમારો પડકારો જેવો હશે ને એટલા એ સરસ ખીલશે. એટલે વચ્ચે વચ્ચે જ્યાં મજા આવે ત્યાં પડકારો કરજો, જ્યાં મજા આવે ત્યાં તાળી વગાડજો, એટલે એને પણ મજા આવે ને આપણને મજા આવે. આગળ આવો, થોડા થોડા આગળ આવો, આગળ આવતા જાઓ. આપણા સમાજે આગળ આવવાની જરૂર છે. એક જગ્યાએ આવી એનાઉન્સ કર્યું તો બધા હુરડું કરતા સ્ટેજ ઉપર આવી ગયા, તો કે આટલા બધા નહીં, અડધો અડધો કિલો આગળ આવો. તો ભાગ્યેશભાઈ તરફ આગળ વધીએ. ભાગ્યેશભાઈ વારા, જોરદાર તાળીઓથી એમનું